5 મિનિટ. હેલો સ્ટુડન્ટ, આજે આપણે અમાઇનના આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના કન્વર્ઝન જોઈશું. પણ અહીંયા એક ભૂલ છે, તમે જોઈ શકો છો કન્વર્ઝન ઓફ આલ્ડીહાઇડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા તમારો અમાઇનનું છે, લખવામાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ડુ નોટ ટેક ટેન્શન અબાઉટ ધેટ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો એન એરોમેટિક કમ્પાઉન્ડ. એ મને ખબર નથી એ શું છે. એ ટ્રીટમેન્ટ વિથ એક્વાયસ એમોનિયા. સ્ટુડન્ટ, અમોનિયા ની જોડે એક્વાયસ એટલે જલીય એમોનિયા છે. એન્ડ હીટિંગ ફોર્મ કમ્પાઉન્ડ બી. કમ્પાઉન્ડ કયો બનાવે છે? બી. વિચ ઓન હીટિંગ? હજુ બીને પણ તમે હીટિંગ કરો છો વિદ્યાર્થી મિત્રો. કોની સાથે? Br2 અને KOH. વિચારો વિચારો વિચારો. આ પ્રક્રિયા જોઈને તરત જ તમને ખબર પડી જાય આ પ્રક્રિયા હોફમેન બ્રોમાઇડ ડિગ્રેડેશન છે. એટલે આ પ્રક્રિયા તમારી કઈ છે? હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા. અને છેલ્લે કમ્પાઉન્ડ કયો આપે છે? સી. અને જેની મોલેક્યુલર ફોર્મ્યુલા C6H7N છે. સ્ટ્રક્ચર એન્ડ IUPAC નેમ ઓફ કમ્પાઉન્ડ ઓફ A, B એન્ડ C. વિદ્યાર્થી મિત્રો લોજિક વિચારો, તમે યાદ કરો. C6H7N છે, આ તો પ્રાથમિક એમાઇન જ હોય, યાદ કરો. કારણ કે હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયાથી મળતી નિપજ હંમેશા કેવી એમાઇન મળે? પ્રાથમિક. તો એનો મતલબ 6 કાર્બન વાળો અહીંયા હું લખું તો CH3 CH2. પણ મેં તમને પહેલાં પણ કીધું હતું, યાદ કરો, 6 અને 7 ડિફરન્સ બહુ નાનો છે, એટલે આ એલિફેટિક હશે નહીં. આ કેવો પ્રક્રિયક હશે? એરોમેટિક. તો એરોમેટિક છે એનો મતલબ એ બેન્ઝીન હશે. અને બેન્ઝીન ઉપર 6 કાર્બન આના થઈ ગયા તો અહીંયા શું હશે? NH2. એટલે આ પ્રક્રિયક હશે તમારો એનિલિન. વિદ્યાર્થી મિત્રો આ તમને એનિલિન મળી ગયો. હવે આ એનિલિન મળ્યો, યાદ કરો હોફમેન બ્રોમાઇડમાં મૂળ કાર્બન કરતાં એક ઓછો કાર્બન ધરાવતો જ એમાઇન મળે. તો એનો મતલબ બી પ્રક્રિયક કયો હોય? આનામાં એક કાર્બન વધારે હોય, એટલે તમે લખશો એમાઇડ. એટલે CONH2. પણ આ ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? તો આમાં તમારે જવું પડે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં. યાદ કરો, COOH ની NH3 સાથે પ્રક્રિયા કરો તો પહેલો બને COONH4 અને પછી એમાંથી પાણી કાઢી નાખો તો CONH2. તો આને કહેવાય છે એનિલિન, અથવા બીજું નામ છે આનું બેન્ઝીનેમાઇન. એટલે આ તમારો શું થયો વિદ્યાર્થી મિત્રો? સી થયો. તમને બીજો કીધો છે આને કહેવાય બેન્ઝેમાઇડ. હા, બેન્ઝીન પ્લસ એમાઇડ, બેન્ઝેમાઇડ. તો આને પણ શું કહેવાય? આ તમારો બી થયો. અને આ તમારો બેન્ઝોઇક એસિડ, અને એને ગરમ કરવાનું છે. બેન્ઝોઇક એસિડ છે એટલે ડેલ્ટા આવશે. આને પણ ગરમ કરવાનું કીધું છે એટલે ડેલ્ટા આવશે. વિદ્યાર્થી મિત્રો તમને બધા જ પ્રશ્નો IUPAC નેમ પણ આવડી ગયા. અને કયું સંયોજન હશે? એ બેન્ઝોઇક એસિડ. બીજું સંયોજન કયું? બેન્ઝેમાઇડ. અને ત્રીજો બેન્ઝીનેમાઇન. સો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બધા કન્વર્ઝન જોયા. નેક્સ્ટ ટાઈમ બીજા કન્વર્ઝનની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.